તો ગાઈઝ હું ને જેનિસ અત્યારે જઈ રહ્યા છીએ બેંકમાં, જે મારું યુટ્યુબનું પેમેન્ટ અટવાઈ ગયું છે તો એને છોડાવવા માટે. મૂકી દે નથી લેવાનું. જેની આ બોલ નથી, મૂકને બોલશે. કેમ તારા કોકા કઈ ગયા? બીજા ખાઈ ગયો. કોકો પી ગયો એટલી વારમાં? ના હોય. તો ગાઈઝ લડાઈ થઈ ગઈ છે જોરદાર. બોલો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આજે તો બહુ જ દુઃખની વાત છે યાર. મારું યુટ્યુબનું પેમેન્ટ 21 તારીખનું આવી ગયું છે. હજી મારા એકાઉન્ટમાં જમા નથી થયું, તો આજે મારે બેંકમાં જવું પડશે. ખબર નહીં કેટલા દિવસ થઈ ગયા, આજે 9 દિવસ થયા, 10 દિવસ થયા, હજી મારા પૈસા બેંકમાં જમા નથી થયા. તો હું તો ક્યારની ટેન્શનમાં જ છું. હવે આજે બેંકમાં હમણાં છોકરા આવે, એમને જમાડીને પછી બેંકમાં જવાની છું કે ભાઈ પૈસા કેમ નથી આવ્યા યાર. કેટલી મહેનત કરું છું ને યાર, પૈસા નો આવે એમ થોડી ચાલે. લડ્ડુ ગોપાલને મસ્ત મજાનું જમાડી દીધું છે. દક્ષુભાઈ આવી ગયા છે ને સરસ મજાનું જમવા બેસી ગયા છે. દક્ષુ હાય, રાધે રાધે. દક્ષુભાઈએ જમી લીધું છે અને હવે હું કપડાં સુકવવા આવી છું. જુઓ અહીંયા શેટી પર છે ને, એ સ્પેશિયલ અમારી શેટી કપડાની જ છે. અને અમારા ભગવાનનું મંદિર પાછળ છે, દરવાજા તૂટી ગયા છે, પણ નવા ઘરે જઈને નવું મંદિર બનાવશું મસ્ત. ચાલો તો ઘઉંનો કટ્ટો કાઢીએ. મારા એકલાથી કે પ્રતિકના એકલાથી ઘઉંનો કટ્ટો નહીં ઉચકાય. હું ને પ્રતિક સાથે ઉચકીએ તો જ મેળવશે. ચાલો. અરે આગળ છે, હા આગળ છે. ચાલો કાઢો કાઢો કાઢો. તો ફાઇનલી કટ્ટો ઉપર લઈ આવ્યા છે. હવે દળો કરીને પછી ઘંટીએ દરાઈ આવીશ. તો ગાઈઝ હું ને જેનિસ અત્યારે જઈ રહ્યા છીએ બેંકમાં, જે મારું યુટ્યુબનું પેમેન્ટ અટવાઈ ગયું છે તો એને છોડાવવા માટે. અને આજે જેનિસને મેં ટ્યુશન નથી મોકલ્યો એટલે એ ભાઈ તો એકદમ ખુશ થઈ ગયા છે. તો ચાલો પહેલાં આપણે બેંકમાં પહોંચીએ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ બેંકમાં. હવે અંદર જઈએ ને મેનેજર સાથે વાત કરીશું, શું કહે છે જોઈએ. તો ગાઈઝ અહીંયા તો મારું કામ ન થયું, ગોરદોર રોડ જવું પડશે અને ત્યાં ઇન્ટરનેશનલ બેંક છે IIB, ત્યાં જઈને તપાસ કરવી પડશે તો જ કામ થશે, બાકી નહીં થાય. ફોરેનના પૈસા બધા એ જ બેંકમાં આવે છે, અહીંયા કંઈ એવું નથી. તો હવે હું ને જેનિસ જઈએ અમારા ક્લાસ પર. તો જો આ ઢગો જો ડોસો વરી ગયો હોય ને એવી રીતે ચડે છે. અમે લોકો પહોંચી ગયા છે અમારા ક્લાસીસ પર. અમારું જે દક્ષ ક્લાસીસ છે ને ત્યાં પહોંચી ગયા. અને આ ડોહો જો કેવું ચાલે છે, જાણે ચલાતું ન હોય એ રીતે ચાલે છે ને. કેટલા નાટક કરે છે. લે પાણી લઈ આવ. તો ગાઈઝ એક બોટલ લેવાનું કીધું હતું, 2 બોટલ લઈ લીધી અને કેટલો ખુશ થઈ ગયો, જાણે સુઈ લઈ લીધું હોય એ રીતે ખુશ થઈ ગયો હતો. અને હવે ચલો જઈએ અમારા ક્લાસ પર. ફાઇનલી હું ક્લાસ પર પહોંચી ગઈ છું ને પ્રતિક ક્લાસ લે છે એક છોકરાનું સ્પેશિયલ. આની અંદર છે ક્લાસીસ ચાલે છે, એવા મારા 3 ક્લાસ છે. તો 3 ક્લાસમાં અત્યારે ક્લાસ ચાલે છે. તો ગાઈઝ લડાઈ થઈ ગઈ છે જોરદાર. બોલો. બોલાવ પપ્પાને, બોલાવ પપ્પાને, બોલાવ પપ્પાને. મૂકી દે નથી લેવાનું. જેની આ બોલ નથી, મૂકને બોલશે. ચાલ જે ફટાફટ જે જોઈએ તે લઈ લો. જેમ્સ ને બિસ્કિટ લઈ લે. ના બેટા એમાં ઉધરસ થઈ ગઈ છે તને. નહીં એ ભાઈને વેચવાની જ નથી, પણ નથી વેચવાની. જો 10 રૂપિયા વાળી છે કાકા જેમ્સ. હા 10 રૂપિયા વાળી છે, મોટી છે. દક્ષે ચટાકા પટાકા લઈ લીધા. અને જેનિસ બધી નીચે જેમ્સ પડી ગઈ, બધી નીચે પડી ગઈ. જો બધી નીચે પડી ગઈ. જો છોકરાઓએ આટલો ખર્ચો કરાવી દીધો છે અને જેનિસ તો ઓલરેડી એક જેમ્સનું પેકેટ ખાઈ ગયો છે. અને કેમ તારા કોકા કઈ ગયા? બીજા ખાઈ ગયો. કોકો પી ગયો એટલી વારમાં? ના હોય, થોડો પી જાય. કાકા કોથરી નહીં હોય? હા જબલા મૂક્યા પણ બસ તો થઈ ગયા ને. ચાલો હા વાંધો નહીં, ચાલો આપી દો. ફટાફટ કોથરીમાં મૂકી દે ને જઈએ. મૂકી દે કોથરીમાં, મૂકી દે પહેલા કોથરીમાં મૂકી દો. મૂક કોથરીમાં. હું લેવા દક્ષને ઊભી રહીને મારે 60 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. છોકરાઓએ અંદર એટલી ધમાલ કરીને કે એની કોઈ હદ નથી. જો આ જેમ્સ ફેંકે, આ બધી જેમ્સ ફેંકે છે. જો રહેવા દે જેમ્સ, કેમ ફેંકો છો? કીડીને પૂરી દીધું હોય ને દક્ષ, રસ્તામાં પૂરી દીધું હોય ને તો થઈ જાત. કાલ આ બાજુ ગાડી છે પણ મારી. હું હેર કટિંગ કરાવવા આવી છું સલૂન પર અને તમે જુઓ જેનિસને દક્ષ કેટલી ધમાલ કરે છે યાર. કંટાળી ગઈ છું યાર. આજે તો આખો દિવસ હેરાન. આ લોકો સલૂનમાં જ ખાવા બેસી ગયા. બોલો કેવા છોકરા છે. મારે 5 જ મિનિટનું કામ હતું અને અહીંયા બધો બખેડો ખોલ્યો. ચલો ઊભા થા, મોડું થાય છે ઘરે. દક્ષ કહું ને એટલું કર બેટા. ઊભો થા ચાલ.
ચાલ ચાલ ઊભા થાવ લા બીવડા કેમ બિચારા રમાડવાનું હોય બીવડાવાનું ના હોય બીવડાવાનું ના હોય છોકરી છે ખબર છે મને છોકરી છે તું છોકરી જ છે તો ગાઈસ આઈબ્રો કરાવી આવી અપર લિપ્સ કરાવી આવી બધું લાલ 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 કરી મૂક્યું જો આઈબ્રો ને બધું જો ને કેવું કરી મૂક્યું બધું કામ ફિનિશ થઈ ગયું છે હવે કપડાં ચેન્જ કરીને મસ્ત મજાના બાજરીના અને મેથીની ભાજીના થેપલા બનાવું તો ચાલો અને છોકરાઓ નીચે રમે છે તો હું પહેલાં થેપલા બનાવી લઉં પછી મળું તો ગાઈસ કેટલા મસ્ત મેથીની ભાજી બાજરી લોટ મેથીની ભાજી ઘઉંના મસ્ત મજાના થેપલા બનાવ્યા હવે છોકરાઓ અત્યારે આડા ફાટે છે કે અમારે નથી ખાવા આવા થેપલા અમને નથી ભાવતા જો કેટલા મસ્ત થેપલા બનાવ્યા છે મેં બોલો તો અત્યારે હવે ખાવાની ના પાડે છે તો હવે મારે અત્યારે ભાખરીનો લોટ બાંધવો પડશે ને એ લોકો માટે ભાખરી બનાવવી પડશે બોલો પૂછી લઈએ કેમ ના પાડો છો બેટા તમે લોકો હે કેમ નહીં ખાવું પણ કે ને તે કેમ તે ખાધું તો ખરા બાએ બનાવ્યા ત્યારે ખાધા હતા ને જેનિસ તું કેમ નથી ખાતો કેમ નહીં ભાવે ખાતો તો ખરો પહેલા તો ખાતો તો અત્યારે ખોટી આજનો અમારો ડિનર થેપલા અને દહીં અને મારા દક્ષનો ડિનર ગોળ અને ભાખરી કા ભાઈ અને હજી આ ભાઈનું તો કઈ ડિસાઇડ જ નથી શું ખાશે એમ તો મસ્ત મજાના થેપલા ને દહીં જમી લીધું છે છોકરાઓએ ગોળ ભાખરી જમ્યા છે અને અહીંયા અમારા જેનિશભાઈ શું કરે છે તમે જુઓ અને તમે સોફાની હાલત જોઈ શકો છો અમારા સોફામાં કોઈને બેસવું હોય ને તો પણ જગ્યા નથી બોલો હમણાં હું જસ્ટ કચરા પોતા કરીને ગઈ છું જોઈ લો આખા ઘરમાં કચરા પોતા કર્યા અને સરસ મજાના સોફા ને બોફા ગોઠવ્યા પણ 5-10 મિનિટમાં બંને ભાઈઓએ કેટલો ગંદવાળો કર્યો છે ગાઈસ જુઓ જેનીસે મારી સ્ટીક બીક બધું સ્ટેન્ડ બેન્ડ બધું નબળું કર્યું કેમ ભાઈ શેનો ગુસ્સો આવ્યો પપ્પાએ માર્યું એટલે તો મારે જ ને તું આખો દિવસ મોબાઈલમાં પડ્યો રહે છે કોઈની વાત નથી માનતો તો મારે જ ને બેટા જરૂરી છે મારવું તને તું સમજતો જ નથી કોઈની વાત જો મમ્મા તને કેટલી વાર બોલાવે જેનું પણ તું મારી સામું જ નથી જોતો બેટા કોઈ મમ્મા પપ્પા એકવાર બોલાવે ને તો તારે કહેવાનું હા મમ્મા બોલો પપ્પા બોલાવે તો કહેવાનું હા પપ્પા બોલો ભાઈ બોલાવે તો કહેવાનું હા ભાઈ બોલો એમની વાત સાંભળી લેવાની પછી તું તારે રમવા જા બેટા એવું કોઈને એવું ના કરાય બેટા કોઈ તને બોલાવીને થાકી જાય તું ના બોલે એવું ચાલે બેટા હા ને એવું નહીં કરવાનું ચાલ એકવાર કહે ને માની જવાનું હા બેટા બોર્ડ આવ્યો દીકો આવું સ્ટેન્ડ થોડી ના થાય જા વોશરૂમ જઈ આવ પહેલાં જેનું જા પહેલાં વોશરૂમ જઈ આવ પછી આપણે સુઈ જઈએ હા તો ચાલો ગાઈસ હવે અમે સુઈ જઈએ છીએ બાય બાય